અલ્યા તારી મારી માની શકો આ ગધાડાને ખબર નહીં પડતી હોય ને હવારોનો તૈયાર થઈને ફરે છે પણ શીખર શું ફરે છે ગામમાં બસ આથરવા જાય છે અલ્યા પેલા હગાનો ફોન આવ્યો તો હું કહું છું કે પેલી બાયડી તેરવા જવાનું છે પણ હમુરદો આ બાઈક કોઈ પડ્યું છે ને એરો શું રખડે છે તાણ લોબરની વાટ છે ને આ ટીણીઓ હું કામ મને હેરાન કરે છે કવાનું કૂચી નાખ્યો અલ્યા હા કળવા ભાઈ ચમ બખાડા કરો છો ચમ મમન ગતિ ઉપડે તો કુ મેમન ગતિ છો જાય મારા નહીં જવા આ ટીણિયાને જવાનું છે બાયડી તેડવા અલ્યા તમે જો કે તે સોપડો કોઠો થાય મારા ના જવાય તો એરો જહા ને લોબરની વાતી મારા શું જવાય તો બે જણો આવશે બે મને હા ટીણિયાને ભારે તો ટીનિયન હા ઓહો પાછો આપણે પેલો પેલા વાહમાં મેઠો ટ્રેક્ટર લાવ્યો છે કા કોણ લાવે મેઠો તે મુહૂર્ત થતું તે ટીણીઓ તમારી કણ હતો એ ટીણીયો છે તાણ હું એ થઈને નીકળ્યો તે મને ગોળ ધોણા ખા બોલાય પછી સોલ્લો કર્યો એટલે ઈ કણ તાના ટીલો તોડીને આવ્યા છે ઓહ બરોબર પણ એ તો કાયમથી 2 નંબર યુઝ થાય તો લાવા 2 નંબર એના પૈસા અલ્યા હોક 2 નંબર કે 1 નંબર કોક દાડે કોમમાં આવશે કા હોક લાવ્યો બાપડો અલ્યા એવા ખોટા હા બેટા ટીના પૂછાશ હું એવું ના કરાય લોકોની કન ટીલો તોડવા જતો રહે છે ભાઈ પણ જવાન નહીં પેલી બાયડી લેવા હા તે જઉં છું પણ તમને શું તકલીફ થઈ કોઈ તકલીફ કોઈ મળ્યો ના ધોલ એ કરવા ભાઈ એવું ના કરાય કોક જો બાપડો હારા કોમમાં પણ હારું કોમ હોય તો બરોબર પણ એને જવાન નહીં અલ્યા જહ હવે પણ જઉં છું પણ મારી અલ્યા આવું ના કરાય અલ્યા કરવા ભાઈ તમે તો ધક્કોમાં માણસ છો યાર તને એ લોકોના ઘરનો ટીલો તોડીને મારા ઘેર આવે છે તે આવી રીસ અડતી તો લાવી દો તમે ટ્રેક્ટર તાણ અલ્યા તમારા ઘેર લાવશો સાધન તો એ વ્યક્તિ આવે તો ટીલું તમારે નીકળવું પડે યાર શું કપડા કાઢવા મને કહેવાય તમને રીસ આવતી હોય ને તો ટ્રેક્ટર તમે લાવી દો અરે બીજો ના એકમ જઉં છું મારી બાપાનું મુહૂર્ત કર્યું ટ્રેક્ટરનું કાઢ્યા નહીં તો તમારે રીસ આવે છે એ મેઠિયો તને ખબર છે 2 નંબર છે અરે 2 નંબર જોડે 10 નંબર હોય તમામ છે તાકાત લંબાઈ એવા જૂઠો ટીલા તોડીને આપણે ઘેર ને આવવાનું તમારામાં તાકાત છે ટ્રેક્ટર તું લંબાઈ હેડવાન કર હેડ હોય છે તાકાત છે ઓ છામ તાકાત છે લાઈ જો હું ફટ દેન હું વાત આપણું કરું સારું થાય ને તો એ ગમતું નહીં તમે તો ગોમમાં બળેલા છે બધા વસ્તી કે છે હમુદા મોણ ત્યાં બળેલો છે તું બંધ કોકના અગર અબડું કાઢે છે કે મેલું બળેલા કા તો મેં હેડવાન કરતા જાય ખબર બેટા તાર જો જવાનું ને જા અને કરવા ભાઈ રાણ હું પેલા હગાના ફોન આવું છે અરે જઉં છું તે એ લોકો પર છે ના બળેલા નારો આજે આવ્યો હા બે ભાઈ હવે એ તો સાંજ નીકળી જો હા પગ તો છો છે એ હારું હારું ના મારા પગ આવે છે એટલે હું આમ તો ગાડી કઈ ના આવત હું તો હોય છે એટલા પૂળા લડતા હું આવા જાઉં કેટલા લાવ્યો લેજો ત્યાંથી અલ્યા એ તો કેશમાં લાયા હા કેશમાં રોકડા પૈસે હા એટલે જ તો કહું તો છું કે 2 નંબર એવું છે હા અત્યારે આખું ગામ હપ્તેથી લાવે છે ને એ કેશમાં લાવ્યો એટલે અમારી લે વાત અલ્યા કળવા ભાઈ ગમે તે રૂપિયાથી મૂકી હપ્તેથી રોકડાથી લાયો પણ આપણે કશું કહેવાય ના કોક દાડો આપણા કોમમાં આવશે એ ટ્રેક્ટર હું તો એવું હવે 2 નંબર જો ના હું તો મારા ઘરમાં શું મારા ખેતરમાં કલટીયા ના મારવા દઉં હોય થઈને નીકળવા ના દઉં કોઈનો ટાયર પડે તો હું તો મારે પનોથી બે તને ખબર પડે એવું ના રખાય તાણ ગામમાં એક સાધન વધે તો ગામની ઇજ્જત વધે ને આપણી ના ઇજ્જત વધવાની એનો ગોલો છે આ એ પ્રસાદી ખાધી છે ને એમાં એનું તોડ તું જાણવા છે મારું બીડું ટ્રેક્ટરના મુહૂર્તમાં લેટ પડી ગયો છું અને આ મેઠિયાનો પાછો ઠપકો આવશે મેઠિયાઓ એ મેઠિયા હવે ભરશે એની પાછા ટ્રેક્ટર લાયા હતી મેઠા હા સરપંચ તમે તો વાપરતા નહીં ભારે થઈ ગયા છો એવું નહીં કશું પણ હળામ હળામ શું થોડો એટલે બેહો 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 એક તો કોમ તો પારતો કેવા દોડીને આવતા શું મોડું કરી હતી પણ સરપંચ અલ્યા હું કહું તમને કયો હા આ મારે થોડું પંચાયતનું કોમ આવી ગયું એટલે મને ખબર જ હતી બધો તમે થોડા લેટ પડ્યા બધો ટ્રેક્ટર લઈને જો મુહૂર્ત કરવા કડા જતો રહ્યો જતો રે તાણ હોય તો જેટલી પબ્લિક ભેગી થઈ મારતો ઓય જગ્યાની ટ્રેક્ટર દેખાતું નતું એટલો મોડો થયા તાણ તમે સોલાન બોલાય કઈ ના હે ઉભાર તમારે શું કરો તમે આયા એ મહત્વનું મારે મુકો સરપંચ ખાસી વાટ જોઈ મારા ઘેરથી કે સરપંચ આયા ના ને આવત લે પણ મારી યાર કોમ હતું એટલે પેડો લાવ પેડો લાવ ના હા? પેડું નહીં ખાવ પેડું નહીં ખાવ મુહૂર્તમાં ના પાડો છો ડાયાબિટીસ ની તકલીફ પાછી ગળ્યું ખાવાની અમે થોડા જ મોડા પડ્યા તાણ હોય તો
હાર ને બાર ને બધું જેટલું હોય તો હો થઈ ગયું કે મેઠોબા ટ્રેક્ટર લાયા મેં તને લાવવું પડે ભાઈ આપણે જરૂર જોવે જરૂર પડે જ ને લાયા ને તે સારું અમારે કોક ના શેરવું હોય તો કોમ મને આવે એટલે જ લાવ્યો મેં કહું મારે ઘરનું થાય અને થોડું કોકને વળી આખું પાછું કોઈને હેડવાનું હોય તો હેડાય બીજું હા આપણા તું અલે હા કળવાભાઈ આવો 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 લે પેડો ખાતા છો હું આવો કોઈ લાયા છો હા કોઈ લાયા છો હાલો છો તે આવો આવો ટ્રેક્ટરનું મોત કર્યું તે પેડો ખાતા છો પાછું. મારે કોઈ પેડો ખાવો નહીં મને તો એલર્જી છે. હા તે ઉભા રહ્યો કંકુનો સોલ્લો જ કરો ઓય આવો લે, કોણ ના શું છે આ ગાઓ કંકુનો સોલ્લો કરો આ હું ટ્રેક્ટર લાવ્યો સમાધાન મળે ને હાડે નહીં તારો ભાઈ એલર્જી છે મને અલ્યા આવો હું સોલો કરવા હું એલર્જી મને કંકુની એલર્જી છે જાણે મારે તમે આકમણા હાલમાં સોલ્લો કરતા કે શરીરમાં ફોલિયો થઈ જાય તું ના કરે હા તો પેડો ખો બસ ના પેડાની એ તકલીફ છે મને મરસું રોટલો હાલ શું હા બે હો તો ખરા એવું ખાવા બાવાનું તો ઘેર બધું પડ્યું છે ને પેડાથી મને છે ને અહીંયા. પેટમાં ગળબડ થઈ હા તો ચા મેલું હા ગળ્યું બે નહીં ખાતો હું. ચા મેલું સાહેબ ને ગળ્યું કહું તો શું ગળ્યું ખાતો નહીં હા તો ટ્રેક્ટર લાવ્યો છું કોક ટ્રેક્ટર લાવ્યો ને ભાઈ શું કરે તારે કશો હતો નહીં પણ બે આવત કર્યા ના બેવું નહીં મારે થોડું કોણ છે મુહૂર્ત કરાવી દઉં ટ્રેક્ટરનું ટ્રેક્ટર એ આટા માટે મુહૂર્તે થઈ જાય તડા પહોંચ્યું નહીં મને મુહૂર્ત ની વાતો આવી ગઈ હા પોસ બધા વેરી નાખો કશું હતું નહીં અને જે થાય પૈસા પણ હાલ નહીં હો એટલે ખાતરી હિસાબ કરશું આપણે હાલ નહીં અલ્યા આ અત્યારે જ આવી જાઓ તો કળવા ભાઈ મુહૂર્તમાં તો ના એવું ના હોય ને થોડા Yeah. પૈસા તો હાલવા પડે ને તમારે 5 વીઘા હેડવાનું છે તો બધાને 1100 રૂપિયા તમને મને હાથમાં હાલવા પડે કે તારા ટ્રેક્ટર નવું લાવે છે એટલે કોમ તો કોઈ ના કશો હતો 10 રૂપિયા હાથમાં હાલી દે એવું 10 રૂપિયા ના ચાલે મુહૂર્તમાં અલ્યા મુહૂર્તમાં જ બધું આવું ના હોય એટલે આ મુહૂર્તમાં જે આવ્યું હોય લઈ લેવું પડે કશો વાંધો નહીં તું ના હોય ને મારા હેતમ શ્રીકાંત હું 500 હાલ દઈએ ફટ દઈ કશું હતું નહીં હું તમારી આવડ પછી Yeah. તમારે 2 દાળ શેડી એડી નાખી હાઉ, એના રૂપિયો વાળા અમે ગરીબ એટલે મારી કણ નહીં ઈકણ જવું છે એવું નહીં કળવા હવે ભાઈ શમ નહીં પણ મુહૂર્ત ખબર છે બાકી મને. ના મેલાય પછી Yeah. ચાલે એમ કોઈ નવું ના. ટ્રેક્ટર છે મુહૂર્ત કર્યું છે એટલે તમે બંધ થઈ જાઓ 2 નંબરીઓ તમે બંધ થઈ જાઓ મારી માને સગળ 2 નંબર કરી આ કેશમાં પૈસા રૂપિયા સમાચાર મળ્યા છે મને અલ્યા, 2 નંબરિયા છે તમે કળવા મર્યાદા રાખ મર્યાદાની 2 નંબરનું નહીં લાવ્યો હું મારી મજૂરીથી લાવ્યો છું મહેનત પરસેવાના રૂપિયાથી લાવ્યો છું 2 Yeah. નંબરનું નહીં લાવ્યો હું મને બધી ખબર તું છો કદી જિંદગીમાં એકણ કડિયા કામ કરવા જો છે શોકણ કોઈ નહીં મજૂરી તે જોશે? જમીન નહીં મારે જમીન નહીં જમીન નામું તો તારીખ હોય છે તારીખ હોય જો મુહૂર્ત છે વધારાને બોલતા ના નકર હમણાં તો થા, થા, 2 નંબર એય, જા. સરપંચ કહી દો નકો પડી જવો. મુહૂર્તમાં લગા શરમ જેવું છે કે નહીં આ મુહૂર્તમાં જ કંકા કરો છો સરપંચ તમે બોલશો જો. નહીં આ 2 નંબરીઓ છે ને મારી એય, મારી 2 નંબરી બાકી ન કરે. અને તારું ટ્રેક્ટર તો કદી જિંદગી મારા હેતરમાં આબુ ના જો જો તે નહીં લાવવું એ. કોઈ અમારે તમારે હેતર ઉપર સાપ મારી છે મારે તો ઘણું- આય મોઢે 2 નંબરીઓ અલ્યા, સરપંચોને કહો છો કે હમણાં મુહૂર્તથી પાછો જ હા. આરો ટ્રેક્ટર ખાલી દેખાડો કરવા લાવ્યો છે અને પોલીસ પકડી ના જાય ને એટલે એ તો મને હું ખબર કરી છે બે નંબરી તો બે ધંધો બતાય. નંબરી. મને મને ધંધો બધી બતાય કે કાળો ધંધો બતાય મારે કાંઈ આ હોય આવું કરે છે ને આમ કરે છે કે ફૂલ લિસ્ટ છે માર પાસે ફૂલ લિસ્ટ છે. બતાય મને બતાય હાલ બતાય મને હાલ તું થા બતાય. 2 નંબર હાલ જા બતાય. તું 2 નંબર જા બંધ થઈ જા લિસ્ટ એ તો ટાઈમ આવશે એટલે હું બતાવું છું. ટાઈમ નહીં બતાય કે અસલ હોય ને તું બતાય તું જા પોટાર 2 અસલ નંબર જા પાળીઓ જ બતાય તું જા કે નકર નકો સરપંચ હજુ કહી દો કે 2 નંબર જા. વાંચવાની સરપંચ કહી દો. મુહૂર્તમાં ના હારું અને યાર પૈસા ના હાલવા પડી ને એટલે આપડી વાતો છે એવું ના હોય સરપંચ પછી તાણે મફતમાં શેરાવું હોય તો એવું જ કિલે 2 નંબરનું છે ના શેરવા દો તો એટલે પછી હારું ના તાણે લાગે ભલા આદમી. તું હાથ લોબા કરે ને 2 નંબર જા અને તું હું વિચાર કરું છું કે તું લાવ્યો એટલે મારામાં ટેવળ નહીં મારી માની છે કે જો 2 દાડામાં ટ્રેક્ટર ઊભું કરી નાખું બે દાડા નહીં હું તો કોઈ હાથ હાલ પકડે લાય નહીં. હાલ લાય હાલ હાથ લાય. પકડે નહીં, તારો હાલ હાથ ટ્રેક્ટર લાય જા તારો- શોરૂમમાં જઈને છોડી આવ. તારો હાથ અડન તો મને પનોચી લાગે ઓય. 2 નંબર યુ સાતો કશું વાંધો નહીં તમે જ લાવજો કે તાન તઈ કને આ બાજુ તાર પૂછે લે જો કળવા મગજ ના કહે તારે બધો જોશે મુહૂર્તમાં કળા જોશે ટ્રેક્ટર લઈ અને મારું મગજ જાય ને તો હમણાં હાલ ઓ નવું થા કંકુન જગ્યાએ લોહીના સોટા ઉડીશી અને હા ભર હા. કંકુ નામ લીધું ને હવે મને કંકુ થી એલર્જી હતી પણ 2 દાડા પછી હું જો લાવું ટ્રેક્ટર આખો કંકુ વાળો થઈ અને આખા ગામમાં પડું મારી માની જો કે સરપંચ
પેલો તમારે ઘેર આવ્યો અને તમે હા ભૂલી ગયો સરપંચ બે દાડા પછી હું લાવું છું ભાઈ આ 500 રૂપિયા મને કીધું છે ને યા. હવે હું છેડું પછી કંકુવાળો થઈને કોઈ નહીં, 500 રૂપિયા ચાલે પણ નહીં શરીરમાં ફૂલ્લીઓ થઈ જાય તો મને એનું વાંધો નહીં હે? પણ આ 2 નંબરનો મને છે ને વિશ્વા નહીં આવતો આ બળેલો છે, એક નંબરનો બળેલો છે. કદાચ છે ને તમે પકડી જતો ના ભેગા એ વાત સાચી વાત છે. મફત આવશે 500 તો હોય સારું છે જો એક ચોરી બળેલા તું જા બળેલા. કોઈ સાધન લાવો તો ખુશી થવાનું કે દાઝવાનું હોય. બળેલો છે એક નંબરનો તું તો. મળેલો કોને કીધું હળેલો આ તો દેખાય છે આ પાડા જેવો પણ તું મોંચી હળેલો છે 2 નંબર જ્યાં બધાનું ખાઈ ખાઈ કોને કળા? મરી ગયો છે. કરવા પૈસા કઈ યાર મગજ ખાડા હું મગજ ખાય હું તો કહું છું તમને 2 નંબર્યો પણ આ તો મારી માણી છોકન 10 નંબર્યો છે સરપંચ આ એક નંબરનો બળેલો છે. ઈરખાળું જા રહ્યો કળવો ઈરખાળું જ એક નંબરનો બોલો. એ તો આખા ગોમને ખબર છે કે મને હારું રહ્યું ને ગમતું નહીં. હા હું એમ કહું છું તાણ તાણ અમુક ચોલાની કોઈ પેલી એલર્જી હોય લે જોજો મારા મુહૂર્ત છે ને અને જોજો અને એના નોમનું મુહૂર્ત કરી નાખ્યું. પણ આ મેઠા ભાઈ હમ. આપણે રહ્યો ને કોઈના હારે બગાડવાનું નહીં. ટ્રેક્ટર લાયા છો ને શાંતિથી ધંધો કરવાનો. એટલે સરપંચ મારું ટ્રેક્ટર પાર પડશે કે હવે ન કરો અને મુહૂર્ત ખરાબ કર્યું છે મારું પહેલા જ. ભલે ને એનું એ મોઢા બોલે ને એનું મોઢું ખરાબ થાય લે આપણે જ નહીં બોલ્યા ને. હા બેહોળો તો ચા તો પીવો હળો હું ચા લાવું હળો. હા, લા. એટલે સિમેન્ટની ગાડી આવી ગઈ અને આપણે દાવ બનાવી ગેંગ હાથી ચાલુ કરો દાવ હું 15-20 મિનિટમાં આવું છું બરાબર છે મારે થોડું મોડું થઈ ગયું બીજું કોઈ નહીં ઓહ અને મસાલા લાવવાના છે 10 મસાલા ઉધાલાલ 2 ઉધાલાલ બીજી રહ્યો હવે તમે કોમ ચાલુ કરજો ફટાફટ હો, આવું જ છું બપોરે ખાવાનું હોય તમારું બનાવું કે ના બનાવું ના મારા જ નહીં ખાવાનું મારા 2 દાવો ભરવાનો છે જીતો સાઈડ ઉપર જવાનું છે થઈ ગયા મોટા સાઈડ ઉપર જવાનું છે રે હું બોલી તાર હું વળી ઇંગ્લિશ ના ઇંગ્લિશ ફાળ કરો સાઈડ ઉપર જવાનું તા હવે સાઈડ તો સાઈડ જ કહું તને શું કહું ને નહીં શોભતું આ ઉંમરમાં બધું ઇંગ્લિશ તમને વાગા તો બધું શોભે છે તમને નહીં શોભતું તાણ હું ચોખ્ખું કાંક ધાબુ ભરવા જવાનું હોય સાઈડ વાળા ની સાઈડ ફેરવી જીવી છે નાટકવાળી એક આ પાછો મારા હારાનો ફોન સિલેક્ટ કરવા જીનો બોલો બોલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વાઘુજી બોલો બોલો શું કરો છો બસ કોઈ ના ગાડી સાફ કરું છું હા પબડો હા ઘેર રહેજો તમે હા તમે આ ઘેર રહેજો હું આવું છું ના મારા ઘેર ના ના હોય પેલા મજૂર બધો હશે ને એનો ને એનો થઈ જાય ઉપર મારા હાલવા 10-15 તો ઉપર હાલવાનો મારા ઘેર ના મેળ પડે તમે ઘેર રહેજો આજે મારી માની છોકન મારા કોમ છે તમારું તમે ઘેર રહેજો તા બુન ઘેર જ છે હા માર બુન હો ઘેર રહી તમારે જે ખાવું હોય ને એ બનાવી દે હો મારા ખાવું નહીં તમે ઘેર રહેજો મારે તમારું કોમ છે પણ મારા ઘેર રહ્યા જેવું નહીં પછી કહેતા ના આજ મારું કોમ છે એટલે તમે નાટક કરો છો પછી તમારું કોમ આવશે એટલે પછી કહેતા ના મને વાત લાખ રૂપિયાની તમારી પણ મારા મજૂર આવીને ઉભો છું બધો એ હો ભલે ઉપર મજૂર ભર્યું પછી હું આવું પછી તમે તાર જજો જવું હોય તો જજો એનો કોમ કશું નહીં કરે મારા વગર અરે તમારે રાતથી ધાબો પડજો પણ માથે ઉભા રહો તમે ઘેર હું આવું છું હાર હેડો મારા હારો એક નંબરનો રો છે તાણું હું વળી એને હું સમજા બેઠ્યો લાઈન મેકી દઉં ઘર તો ખુલ્લું રાખશું ને આપણે બાયડી ને બાયામાં છોકરો બે આવશે આ માનસીમાં એ આ ઘર ખુલ્લું છે ને ટીડીઓ ને બાયડી બે આવે એટલે ખાલી કહેજો કે તાર બાપો કે બુન્ના આવી જશે તમે શું પડે તાને બુન્ના આવી જાઉં છું બેરી આ બેરી ડોસી તું તો છોકરા બુન્ના આવી જાઉં છું માર બુન્ના આવી લે મેસાણા વાળા પાટણ વાળા પાટણ વાળો અચ્છા નીલમ નીલમ હવે નીલમ ના એવો નીલમ બુન્ના આવી જાઉં છું હારું હારું ના લતા બુન્ના આવી કેટલા કે પાસ આવશો પણ તમારું શું કામ છે ખાલી ટીડીઓ આવે એટલે ખાલી કે ઘર ખુલ્લું તો ખાલી હોર રાખજો એમ કહું છું મારા લોકો ચાલ જવું તે ખબર હા બોલો બહો નવની બસ આવશે કે રિક્ષા કઈ દો છો સાયકલ લઈને જાઉં છું હારું હારું કેમ દો છો તે અરે મને લાગે છે આ ડોસી મને લાગે છે છૂટું ધોકું ના મેલ આવે ભાઈ લઈને હમણાં 12મું થઈ જશે અરે પૂછો કીધું સમજો સાઈન મારે થોડું કામ છે લાડવા વાળા બનાવવાના છે અળસેલો છે ખાવા આપવા છે આવું
ટ્રેક્ટર લાવું છું એ કયું શાકભાજી હશે વા? એ આવે છે રે હોય ને હું જે સાયના મૂકે છે અને હું ટ્રેક્ટર લાવું છું તે પાછું બેહાડ્યો ટોલામાં. હા બેટ લાવો બેટ. બેટ નહીં તમારું બેટ જાય ટ્રેક્ટર. અચ્છા હા કલેક્ટર. અલ્યા કલેક્ટર ને બોલેક્ટર તું ડોશી બંધ થા બેરી જલ્દી આવજો. કોમ છે તમારા પેલા છોકરો આવે ને ખાલી કહેવાનું છે હારું હડોથી કઈ થાય છે કીધું ડોશી એ ડોશી તમ પાછા આયા તમે તો જતા હતા ને સાઈટ ઉપર. અરે તારું 60 ને 70 ને 80 બધું હાલ આપણે જતું રહી છે અહીંથી ખેસરી હું બોલું છું તે તમે નતા કહેતા સાઈટ ઉપર જવું જવું હતું સાઈડ ઉપર જવું હતું પણ તમારા આ વાલા ભાઈનો ફોન આવ્યો તવા ભાઈનો ઓવા કી હું ઈકન આવું છું ઘેર રજુ ચમ આવત તને ખબર છે મારું તને ફોન નહીં કર્યો ફોન તમને કર્યો મને તો ખબર જ નહીં કીધું ઘેર રજુ આવું છું બસ બીજી વાત થઈ નહીં મારે તો હોકા આવતા કોમ હશે એમને વખતે ઘેર રજા પાડજો. જો ના જાઉં ને તો ચો મજૂર કોમ ના કરે કોકું ધાબુ બગાડે બરાબર છે ને હુખડી જેવું ધાબુ પડે તો મારા પાસે ફરી કોન્ટ્રાક્ટ ના મળે તો કોઈને કોક બીજા મોણાને મૂકી દો. હવે તો એવું જ કરવું પડશે તાન બીજું તો શું કરવું હવે બીજામાં ભાઈનો કોક કોમ હશે તાણ આવતો છે કે એમને કોણ આવે તમને મૂકી દો. હા છે ને ખાવાનું બનાય પછી કે પૂછા દે પાછા ના ના રોટી દો છે જે શીરો બીરો ચમ બનાવે આવે તે ચમ આવે તબલો હાલવા કાળ મને શો ખબર 70 પર કીધું લ્યા કીધું અરે મન કા જેવું ટાણું રેવા લેડા તમને નહીં તો મળે ખાટા ભાઈ સરપંચ એડા ઉતારો છો હવે ઉતાર્યા પડે કે એડા તો સરપંચ ના ના ઉતારવા પડે કોકનું ભાગ વાય હોય તો બગાડવાય ના દેવાય કે બરોબર છે પણ પેલા તમારા ભાઈબંધ ટ્રેક્ટર લાયા હતા ઓહો સરપંચ સવારે વહેલા જોતો અને પેડો ખાઈને આવ્યો જવાય નહીં જઈને આવ્યો સરપંચ સવારે ઈ નહીં લ્યા કળા જ્યાં હવે આ મંગાભાઈ નું ભાગવું આવ્યું છે અને કળા હું જાઉં તો મંગોભાઈ પોતે કી કા ખાટિયા તો ભાગવું આપવાય ના લાય રખર રખર કરે છે એ વાત થાય છે કોમ આપણે વાયુ હોય ને કોમ કરવું પડે કે બાપડો ની ના ના કોણ કરવું પડે એડાય હારા થયા છે હવે ભગવાન જે હાલે એ ખરું સરપંચ ના ના હાર હેડ ઉતાર હો હા ડોહા ઓ ડોહા શું છે આ શાક બનાવી દીધું કોઈ રોટલા બનાવી દઉં. હા તો બની જાય ફટાફટ એટલે પૂછ્યું કે તું બનાવી દઉં. આવો. ફોન કર્યો મારા ભાઈને કેટલા આયા હવે એનો ફોન આવેલો છે રે આવી જશે કીધું છે ને પણ એકવાર ફોન કરવામાં તમારું હું જાય પૂછો જ ખરા કેટલા આયા. અલી પણ ફોન નું કાંઈ કરવો છે ફોન આમાંથી આવ્યો છે આવશી તો હવે તો રૂપિયો કપાવાનો તમારે પેલું 400 વાળું નહીં કરાવતા બેલેન્સ આખો દાડો વાતો કરો તો પૈસો પતવાનો નહીં અંદરથી. જા કરું ફોન જા રોટલો બની જાય કરો તો રોટલો બનાવો પૂછો જ ખરા કેટલા આયા ભાઈ. હલો હા વાઘુજી બોલો કેટલા આયા કીધું હા કેટલા આયા આવી ગયો કેટલા પણ હા આવી છે તમારા ઘર હોમ મૂકો આયા આવી તો બા કેટલા વાગડા છું હા આવો ભાઈ. તો ફો- મજામાં આવો બરાબર. હવે આવી જશો તો ખોટા કા 2 રૂપિયા ભરાયા અને ફોન કા ઉપાડ્યો કે નજીક આવી જતા હું તો ડિજિટલ જમાનો થઈ છે આમાં ગોદરું લાવી આવો આમાં સાચે ગોદડું બધું મેલો કે સા ના ગોદરું બિલકુલ ના થાય હા લ્યો ગોદરું પોથર લ્યો ભાઈ. તમે જો રોજ રોજ આવો છો કયો ગોદરું પોથરી જાય મારે હરતોપુર સાઈડ ચાલતી હતી કમલેશભાઈ કયો હા સેન્ટિંગ ધાબુ ભરવાનું છે ધાબુ ભરવાનું છે ઓહો. સેન્ટિંગ બંધ થઈ ગયું છે તો એ ફોન કર્યો કા હા એટલે પેચલ ઘેર રોકાઈ ગયું હા તે વાપરો હમ. કોમાં આવ્યો છું કઈ એમને નહીં આવ્યું એટલે કશું હતું ને બોલો કેવું ચાલે છે તમારે બસ આરામ છે હેડ્યું જાય રાગ રાગ તો અમારે પેચ્છે રજા પાડી કે જવાનું હતું તો મજૂર બાપરો મારા તો હેરાન થઈ જવાનો સાથ અને વાપરો હા આ કોમ એવું છે કે હું ટ્રેક્ટર લાવું છું હું વાત કરો છો ટ્રેક્ટર લાવું છું મારે ખૂબ માની ખૂબ અભિનંદન ખૂબ ખૂબ ટ્રેક્ટર લાવો? ટ્રેક્ટર ઓ લાવો. બોલ ટ્રેક્ટર લાવું છું
હારું હારું તમે તાર લાવો ટ્રેક્ટર લાવો ને ઉપર ટોલું આવી જાવ છે કે મારા તમારે કોમ એક દાડો ઊભું નહીં રહે. બસ તો તાણે પણ હું ચિંતા છે મને એક દાડો કોમ તમારું ઊભું નહીં રહે. કલ્ટી મારી હોય, પ્લાવ મારવા હોય, રોટોવીટર ચલાવવું હોય ને મારા પાછું બીજું છે ધાબાનો જે ખરું ને હા મજૂરોને લેવા જવાનું, આંબા જવાનું, પછી પેલા થોભલા ટેકા ટેકા, તે ટોલું હંગાટ લઈ લઉં હવે કપચી ભરવાની, માટી નદીમાં લાવવાની. તે હું ટોલું બે લાવું અરે સરસ કર્યું લ્યો. લાવવું છે ને લાવવું છે લોકોને કમાઈ નાનું એના કરી ઘરવાળા કમાઈ શું હતું બરાબર છે તાણ મારે તો હારો આગળ થાય કે તો થોડો ટેકો કરજો પાછા એટલે જે ટેકો છે ને આવી જ જા. એમાં નાખો ટોલા ભરીને આપણે ધાબા લઈ જવાના. હાલે એ ટેકોની વાત નહીં કરતો એ તમે જેવા આપણા ધાબામાં ટેકા કરો છો ને હા. એવા મને ટેકો કરવાનો છે તમારે મારા પાસે શું પૈસા છે? પૈસા હોત તો હું જો કે વેચવા જૂઠું લાવી બોલશો નહીં માતાજીની શોખત વેચવા લાવીને હું જ આ પૂરું કરું છું. જો મજૂરો પૈસા જો આલવાના વાઘુજી બનેવી છો અને હું ગોળ ગોળ કુલડીમાં ગોળ ભાગવા માગતો નહીં બરાબર બોલો બોલો. જે વખત તમે પહેણવા આવ્યા હતા કાયદેસર એ તો તમે પહેણવા આવ્યા હતા તમે આયા તા ને તો એ વખત અમે તમને કિલોનો કલ્લો ને કિલોની કોબીઓ 2 કિલો એ સમાજ રીતે એ બધો વ્યવહાર તમે કર્યો, સારું કર્યું. હા તો રે હું એમ કહું છું તમે મને આલો તેને મેકી અને ટ્રેક્ટર મારો છોડાવું આજ હોજી મને આ તો હોજ ના મેર પર તમે શું વાત કરો છો? હું વળી કીધું તમે તમારા પૈસા લાવો દાગીના મળતા છે કરવાઈ એ વાત કરો તમે. ચમ અમારા દાગીના ના મને ચમ ના આલો એટલે કોઈ પૂરા તને માર્યા છે કાયદેસર વ્યવહારમાં હાલે દાગીના ના મળતા ટ્રેક્ટર લાવવું એટલે આવો તમારે ટેકો ફૂલ મળશે. પણ દાગીના અમારા ને તમે શા અમને ના આલો કના દાગીના અમારા જો જે બોલે છે લી? જરૂર હોય તો આલો કોઈ એ પાસે એ હેડ હેડ થી એક દાગીનો ના મળે યાર 4 લાખ રૂપિયા ભાવ છે. હું વેચા પૈસા લાવીને બધું પૂરું કરું છું તો વેચતો નહીં કદી. તમે કહો છો દાગીના ના મેળ પડે ટ્રેક્ટર લાવો એટલે આવો. એ વખત બેઠા હતા એ વખત હાથમાં નહીં આલ્યા મારા બાપને મફત આલ્યા છે. સહકાર પડ્યો ને હાલજે બોટ લાવજે બોન ના મળે કશું હાલતી નહીં. તમારે ટ્રેક્ટર લાવો એટલે લાવો, ના લાવો તો બધે ઘેર નાખી દો. વાઘુજી મજા નહીં આવે અત્યારે હાલ ટેકો નહીં કરો તો કશું નહીં મેળ પડે. લાવો લાવો ટ્રેક્ટર મારા ને દાગીના નહીં આવવા. દાગીના તો કોઈ એટલે મારા ઘરમાં સારું થાય એટલે તમે હાર ગમતું નહીં બધું ગમે છે. લાવો તમે પૈસા એટલે પણ. તમે કોન્ટ્રાક્ટર થઈ જશો મોટા અને હું ખાલી ટ્રેક્ટર લાવું તો મારા વધારે કમાણી થઈ જાય એટલે તમારાથી હું આગળ જતો રહ્યો એટલે તમને ગમતું નહીં મારામાંથી સારું કોમ જ છે એટલે તો ઘેર રહ્યું. ઉપર મારા વગર 2-3 હજાર નુકસાન આવશે. તમે દોઢું બોલો છો મારી માની છોકર દોઢું નહીં બોલતો. તે બનેવી થશે એટલે કોઈ બોલતો નહીં કે હું મારી માની છોકર આ ખેંચી નાખું હું તો હેડો હેડો અહીંથી ડાકુ. પાછી ઘેર નીકળી તો હેડો આપો કોણ? નહીં હાલવાના. નીકળો ઘેર હેડો ટ્રેક્ટર લાવો લાવજો. અપમાન અપમાન જ કરવાનું હતું. ટેકોની વાત તો છોઈ જાય પણ અપમાન કર્યું મારું ટ્રેક્ટર અમે સાયકલ નહીં લાવતા કદી. પેલું છે મારું ગાડું છે તે તમારે હાલવા છે કે નહીં હાલવા નહીં દાદા? મળી. દુશ્મન દુશ્મન કરતું કરતું હેડા ભાઈ ઘેર એ શીરો બનાવ્યો ખાઈને તો જો શીરો એ ખવડાય એ મારે બનેવી ખવડાય ખાઈ દો ખાઈ દો. નહીં જાઉં હું તો આવો જો ખાઈ જવું તો ખાઈ દો. લે હોત તો પછી છૂટા કરીને ના આપી દેતા આપણને પાછો હેડ હેડ દાગીનો તો ઘરનું મંદિર છે. દાગીનો તો ગમે ત્યાં કોમ આવો થોડા હાલવા જોઈએ અને મને હાલે એના પછી ફરી રાખા. એ તો કરાયા છે કોઈ એમને નહીં કરાયા. ત્યાં 5 લાખ રૂપિયા ખર્ચો કર્યો જોન લઈ જતા ને. શું હોય પણ જરૂર હોય તો આપણે મદદ ના કરીએ તો કોણ કરે કે? એ ઘણી તરી આવો ને તો મેં નહીં પડવાનું. આ કળવો છે ને એક વખત નીકળો નીકળ કદી પાછો ના થાય આવ્યો ને પાછો પાછો આવ્યો એટલે હું હાળો છે એટલે તમે મને તુતારી બોલવાનું તમે તું તારી નહીં બોલતા. હું શું બોલ્યો છું હા ભાઈ શાંત પડો પણ હું ખાઈને તમારા માટે નહીં આવ્યો કહેવામાં નહીં આવ્યો મારો મોબાઈલ ભૂલી ગયો તો આવો એટલે લેવા આવ્યો આ લઈ દોડો. ખાઈને તો જો ભાઈ મેં ખાવ દાગીના મારા લઈને ટ્રેક્ટર લાવવું છે. તમારે ખાવાનું હોય કોઈ મારે તો ખાવું નહીં, કોઈ રોટલા બોટલા બનાવવા નહીં. મને તો સાઈડ ઉપર જવા દે. શીરો ને બધું બગાડી આલ દીધો હોત તો એક દાગીનો ઊભું થઈ જશે. તે વાટકામ પડી ગયા શીરો લઈ દો ઘેર. લે બેઠા બા કેમ આજ બારોબાર બોલે ના કોઈ નહીં રવા દે ને આપવું નહીં રવા દે ને અરે આવો કે યાર અરે હમણાં તાર બાપો હોય ખોટું મારે પછી હમણાં એ તો નહીં ઘેર આવ બેહો લ્યા લ્યા ફોન બોન લાવ નહીં લાવવું કોણ હું કે શું ચાલે ટ્રેક્ટરનું તમારે એક બાજુ કળા મુહૂર્ત થયું ઘેર થયું ને બીજા એ મુહૂર્ત કર્યું તારા બાપાએ મુહૂર્ત કર્યું હવાના પ્રમો મારે ઘેર આવી શું કર્યું અલ્યા હવે હું તારા શહેરમાં બોલ્યો નહીં મને શેવું બોલ્યો છે બોલો જેમ તેમ બોલ્યો છે તો મેઠાભાઈ એવું મગજ ઉપર નહીં લેવાનું એ તો એ થોડો સ્વભાવ એવો છે કે એટલે એવું નહીં એટલે રાખે પણ હું કોઈ ટ્રેક્ટર લાવ ખોટું કર્યું જ કે છો ના, ના, સારું કર્યું કારણ કોઈ કોમ જ આવવાનું છે કે
સાચી વાત. અરે લઈ આવે લે બાયડીને. ઓહ, આ તો બધા રૂપિયા વાળા છે. 2 નંબરિયા ઈવન પણ હું બે શીખોલી છે. બાયડી લઈ આવ્યો. ઓહ, લે હું જઉં છું ને હો. બેહો. ના ના હો. ચા મૂકી દો. ના ના ના. ઈવોની શીખોલે તો તારો ભાવ પછી કરી રહ્યા ધંધા. શું કહી રહ્યા તમે? બે કર. તમે શું લઈને આયા? તાર ફુવાની જોતો ફઈ નહીં તારા. સારું કર્યું હેડો. અને ભાઈ હા. બાયડી લાવ્યો. ઓવા, દાગીના અંગત લાવ્યો છું. શું કરવા છે? બાયડી દાગીના પહેરી લાવી થઈ એમ કહું છું. આ તે પહેરા તો ખરી જ ખબર, દાગીના છે તો ના પહેરે. હા તો બાયડીને કે ઉતારી હાલ અને કે મેલીને ટ્રેક્ટર લાવવાનું છે આપણે. હા, મેકીને ગીરવા મેલીને ટ્રેક્ટર લાવવાનું છે. હું હા કરું છું. મગજ ફરી જ નહીં. તારું ફરી ગયું છે. હવે દાગીના વેચીને મેકીને શું ટ્રેક્ટર લવાતું હોય? વાત કરો છો? અલ્યા મારે નહીં તારે જ ચલાવવાનું છે. એ મારો કઈ ખોટા ખોટા દાગીના વેચીને નહીં, એ બધા ધંધા કરવા બધા ખોટા. ટ્રેક્ટર મારા તો લાવવાનો. મારી માની છોકન મારે તો ઘરે હોમો પડ્યું અને પેને ચોકન તારો ફુવાય હોમો પડ્યો. એમાં મારો હારો મને શું કહે, શું બોલશે કે દાગીના અમારા મેકી દીધા ને વેચી મારે? એ તારો હારો જો તેલ લેવા એ તારો હારો બોલે તને દેખાય છે. આ તારો બાપ બોલે નહીં દેખાતું. તમે ના વેચો દાગીના, ના મેકો એમ કહું છું. અને ટ્રેક્ટર માટે અત્યારે ભાવ કેટલો છે સોના ચોદીનો? એટલે તું નહીં હાલીમ. ના, દાગીનાની વાત નહીં કરતા. મારી માની છોકન ટીણિયા લાવું છું ટ્રેક્ટર તો મારી માની છોકન લાલ ઘોડો તો મારી માની છોકન 2 દાડામાં ઉભો ના કરું પણ તને ગેવંડર અડવા નહીં દઉં. નહીં અડું તમારા ઘેવંડર. હા. અને તમે આ ફઈ નહીં સમજ્યા હતા? ઈકન લેવા જતો દાગીનાથી હોય એમાં છૂટી પડે કે નહીં. અને આપણે આલેલા છે તારા ભાને. પણ તમને લગી રે આટલી શરમ નહીં આવતી? એ પુરતમાં આલેલો દાગીનો આપણે મગાય પાછો. એટલે પણ મારો શું હમુરદા લઈ લેવા થાય તો મેકીને હું છૂટા કરીને પાછો આલી દો. લગા શરમ કરો, શરમ કરો. એ ફઈ નહીં તમને જતા શરમ આપી જોવો. તમને શરમ આવી જવો. ધંધો કરવા બેઠા છે ને ધંધામાં તમે ટેકો ન કરો તો શું કરો લે તમે? તારી મોય પથરો જાણ્યો હોત તો સારું હતું. મને તને છોકરો કહેતા શરમ આવે. એને કોનું દેવું કરતા નહીં, ડાયરેક્ટ લાવતા નહીં ટ્રેક્ટર. અરે દેવું કરું કે કેટલી વેચી મારું? ઓ પાછા નકા જો ઘરમાં ભૂષણ ખાવા નહીં આલું. ઘર તારા ભાનું છે મારા બાપનું છે. બેનિયા કાઢી મેલ્યો તગડી મેલ્યો. હવે મારી માની છોકન જો 2 દાડામાં કન લાલ ગોળો એકન કમ્પ્લીટ હોય ઊભો છે અને મુહૂર્ત થશે અને સોલ્લા કોઈ નેના નહીં કરવાના. કંકુ એક કોથળો કંકુ લાવવાનો છું હું. એક કોથળો કંકુ લાવું અને આખો કંકુ થઈને ફરું આખા ગામમાં કે જો કળવો લાવ્યો ટ્રેક્ટર. મારી માની છોકરા આખા ગામનો બતાવું. તમે તો બનો જ છો. અમે આવા પછી હમણાં 2 દાડામાં ટ્રેક્ટર આવે છે. લાયા ટ્રેક્ટર? હું હમણાં પાછા આવવાનું કહે એટલે ટ્રેક્ટર ને કલેક્ટર ને શીખર એમાં હું બોલશે. આ ડોસી મારો લોહી પી જાય છે. મારી બુટિયા મેલવી છે પડી. એ લારીમાં જ લાવી હતી તે કીધું હાલ દઉં. પણ લારીમાં શું કર હોનાનો બુટિયો મારી છે? બગસરો ફાટેકથી લાવી દીધું. એ મનસીમાં આ વણો તો ફર્યું છે પણ તમારે ફર્યું છે વણ માટે હું તાવડા કૂટો છો? લાગત તો સબ ફરી લાગત બેટા. તારું ફર્યો છે અને મનસી ડોસી તારું ફર્યો છે. તારા એ લારીમાંથી બુટિયો લાયેલો મારી મારી સોગન. તમે ગમે ત્યાં મને સણકાય કા પણ હું પ્રેમથી જ વાત કરવાની છું. હું ના કરું તમને પ્રેમથી વાત. મારી માની છોકન તમારા ટ્રેક્ટરમાં એના બિહારું લાવું છું હું. લેવાડા સાલ લેવા જવું મારે તો. સાલ લેવા જાઉં છે તે આ મહીસી બેરીએ છે ને પાછી કઈ લારીમાંથી બુટિયો લાવી છે. હવે 30 રૂપિયાનો મારી માની છોકન કિલો લોટાય ને આવે બાજરીનું. ચો જોજા બસ વહુ ગેલા થઈ જા લઈને આવ્યા છે બસ રોજુ છે લ્યા નહીં વાપર્યા હું હોય તો હાલો કે પછી જાઉં મોહણોમાં મેઠ્યો. મારી માની જો કણા જો મેઠ્યા તને ના બતાવું ને 2 દાડામાં આખો કંકુ વાળો થઈને આખા ગામમાં ફરીને બતાવું કે હું લાવ્યો. પેલા મેઠા પર નહીં જમવાનું કહેવાના આવ્યા હતા, જમવા જવાનું છે. જોઈએ આવજો. તારી બેટ જાય તું જા. તારે એ રેદું ભરવું હોય ને તો તું ભર્યાય જા. આ કાળું કોઈનું ના ખાય. 2 દાડામાં આખા જમણવાળો આખા ના આખા 20 વીઘો મંડપ બાંધવાનો છે.